નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ધોરણના વિજ્ઞાન વિષયમાં આજે આપણે ચેપ્ટર 13 ચુંબક સાથે ગમત એટલે કે ફન વિથ મેગ્નેટ એના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જેમ જ પહેલી અને બુઝો એક મોટા મોટા ઢગલા હતા જ્યાં આપણે કહેવામાં આવે છે ને કે આપણે ઘરનો જે વધારાનો કચરો આપણે ભંગારમાં ઘણી બધી વસ્તુઓ દઈ દેતા હોઈએ છીએ. તો એ ભંગારવાળા એક જગ્યાએ મોટો ઢગલો કર્યો તો એ મોટો ભંગારનો જે ઢગલો હતો એ ઢગલા પાસે પહેલી અને બુઝો એક વખત ગયા હતા. તો પહેલી અને બુઝો જ્યારે એ ઢગલા પાસે ગયા ને તો એને બહુ આશ્ચર્ય થતી હતી. કારણ કે એક તમે બધાએ ક્રેન તો જોઈ હશે કે કોઈ વસ્તુને ઉચકવા માટે એના માટે ક્રેનનો ઉપયોગ થાય છે. તો એ જે ક્રેન હતી તો એ ક્રેન છે એ ક્રેન જેવી ઢગલા પાસે આવતી હતી અને એ ક્રેન જ્યાંથી આપણે કેમ ઉચકવા માટેના હુકને એવું હોય છે એ જ રીતે એ ક્રેન છે એ ક્રેનમાં જે ઉચકવા માટેના હુકને હતું ત્યાં એક આખો ચોરસ બ્લોક છે એ બ્લોક લટકાવેલો હતો. આખો ચોરસ એક અહીંયા હુક સાથે બ્લોક લટકાવેલો હતો. પછી શું થતું હતું કે એ મોટો કચરાનો જે ઢગલો ભંગારનો જે ઢગલો હતો એ ઢગલા પાસે જેવી ક્રેન આવે અને એ જે બ્લોક છે એ બ્લોકની નીચે એ ઢગલા તરફ ઝુકાવે એટલે તરત એમાંથી જે મોટા મોટા ઢગલા હતા ને એ ઢગલામાંથી તરત લોખંડની જેટલી વસ્તુઓ હતી ને એ લોખંડની વસ્તુઓ બધી જ એ બ્લોક છે એ બ્લોક સાથે ચોંટી જતી હતી અને પછી એ ક્રેન બીજી તરફ વહી જાય અને એ જે લોખંડની વસ્તુઓ એની સાથે ચોંટી ગઈ હતી એને કાઢી નાખતા. આમ એને જોયું, એને બહુ આશ્ચર્ય થયું કે આ જે ભંગારના ઢગલા છે તો એ ઢગલામાંથી એવડો મોટા ઢગલામાંથી આસાનીથી એ લોકો શું કરતા હતા કે લોખંડની વસ્તુઓ છે એને અલગ તારવતા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ જે એવડો મોટો ઢગલો હોય તો એ ઢગલામાંથી એક એક લોખંડની વસ્તુઓ તો આપણે શોધવી મુશ્કેલ બની જાય છે. એટલા માટે તો કે આનાથી એ આસાનીથી એના ઉપયોગથી લોખંડની વસ્તુઓ ઢગલાથી અલગ કરતા હતા. એટલે આને આશ્ચર્ય થયું કે કેવું સરસ રીતે થાય છે કે લોખંડની વસ્તુઓ ઢગલામાંથી એક આખી દૂર કરી નાખાય છે અને બંને અલગ તારવી શકાય છે. પરંતુ પહેલી અને બુઝો એ વાંચવાના બહુ શોખીન હતા એટલે એને બુક્સમાં છે ને ચુંબક વિશે વાંચ્યું છે. તો એને તરત ખ્યાલ આવ્યો કે આ જે ઢગલો છે ભંગારનો ઢગલો એમાંથી લોખંડની વસ્તુઓ છે એ લોખંડની વસ્તુઓ કઈ રીતના અલગ થાય છે. કારણ કે એ જે ક્રેન હતી એ ક્રેનમાં જે બ્લોક લગાવેલો હતો એ બ્લોક શેનો હતો? ચુંબકનો હતો. એટલા માટે ચુંબકને કારણે એ લોખંડની વસ્તુઓ શું થતી હતી એનામાંથી ઢગલામાંથી અલગ તારવી શકાતી. તો એવો જ આ પાઠ આપણે ચુંબક સાથે ગમત કે એક આપણે કહીએ કે મેજિક ચુંબક છે એ કેવી મેજિક વસ્તુ છે. એના વડે તમે જાદુ પણ કરી શકો છો ને ઘણી બધી મહત્વ રીતે આ ચુંબક છે એ આપણને ઉપયોગી બને છે. ઘણી બધી અલગ અલગ રીતના એના ઉપયોગ બને છે. તો એના માટે આપણે આ 13મો ચેપ્ટર છે જે ચુંબક સાથે ગમત એના વિશે આપણે આ પાઠમાં એના વિશે ચુંબક વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઘરે જોયું હોય કે ચુંબકના આપણે સાદી રીતે ઉપયોગ જોઈએ ને કે ચુંબકના કઈ રીતના ઉપયોગ થાય છે. તો તમારી પાસે કંપાસ બોક્સ હશે. હવે અત્યારે જે કંપાસ બોક્સ આવે છે ને એ કંપાસ બોક્સમાં તમે જોયું હશે ને તો કાંઈ પણ છે ને આપણે ટચ બંધ કરવાનું ન હોય. નહીંતર અમુક કંપાસ બોક્સમાં શું હોય કે ટચ કરીને આપણે એને બંધ કરવાનું હોય. તો અમુક એવા આવે કે કંપાસ બોક્સ આવે છે પેટી કે એને ટચ ન કરવાનું હોય પરંતુ એ એકદમ એવા ટાઈટ પેક થઈ જાય ને કે એમાંથી કાંઈ પણ વસ્તુ બહાર પડતી નથી. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે એ જે કંપાસ બોક્સ ને એ રીતના વસ્તુઓ છે એમાં શું હોય છે? ચુંબક હોય છે. એ ચુંબકના કારણે એકદમ ફિટ થઈ જાય છે. પછી આપણે જોયું તો ફ્રીજ ઉપર ને એ રીતના સ્ટીકર લગાવવાના આવે છે. ફ્રીજ ઉપર આપણે અલગ અલગ બાર્બી વાળા ને ઘણા બધા એવા સ્ટીકર હોય છે. એ સ્ટીકર સ્પાઈડરમેન ના એવા સ્ટીકર કેટલી વખત અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવે છે. એ સ્ટીકરમાં પણ શું હોય છે? ચુંબક હોય. જેના કારણે આપણે ફ્રીજ કે કોઈ પણ વસ્તુ એવી હોય લોખંડની એની વસ્તુ સાથે એની સાથે આપણે એને ચિપકાવી શકીએ છીએ. પરંતુ દિવાલને એની સાથે નથી ચિપકાવી શકતા. લોખંડની એવી વસ્તુ સાથે ચિપકાવી શકીએ. એટલે ફ્રીજમાં એની સાથે આપણે ચિપકાવી શકીએ છીએ. પછી આપણે ફ્રીજની સાઈડની પટ્ટી જોઈ હોય તો જેના વડે આપણે ફ્રીજને ખોલ બંધ કરીએ છીએ એકદમ ટાઈટ થઈ જાય છે. એ જે પટ્ટી છે એ પટ્ટીમાં પણ શું હોય છે? મેગ્નેટ એટલે કે ચુંબક હોય છે. એ ચુંબકના કારણે છે એ ફ્રીજનો જે દરવાજો છે એ દરવાજો આપણે આસાનીથી ખોલી બંધ કરી શકીએ. કારણ કે એમાં આપણે ખોલીએ છીએ એમાં કંઈ આપણે બંધ કરવાનું છે
કાંઈ પણ હોતું નથી. પછી આપણે દરવાજા હોય, ઘરના દરવાજાની પાછળ લગાવેલું હોય, આમ ઘણી બધી અલગ અલગ જગ્યાએ આ ચુંબક છે એ ચુંબક લગાવેલું હોય છે. તો આ ચુંબક નો ઉપયોગ આપણે જોયો કે અલગ અલગ વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે. પરંતુ હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે આ જે ચુંબક છે એ ચુંબકની સૌ પ્રથમ શોધ કઈ રીતના થઈ, કે કઈ રીતના ખબર પડી કે આ ચુંબક છે. તો આપણે જોઈએ ચુંબકની શોધ. તો ચોક્કસ રીતે કેવું કે ચુંબકની શોધ ક્યારે થઈ અને કઈ રીતના થઈ એ ચોક્કસ કેવું મુશ્કેલ છે, કારણ કે અત્યાર સુધી એવું ચોક્કસ ખ્યાલ નથી આવ્યો. પરંતુ એક દંતકથા છે કે એક છે ને ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં એક મેગ્નીસ નામનો ભરવાડ રહેતો. તો કયા દેશના? ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશ. ગ્રીસ દેશનો જે મેગ્નેશિયા પ્રદેશનો વિસ્તાર છે એમાં એક મેગ્નીસ નામે ભરવાડ રહેતો હતો. હવે આપણે બધા જાણીએ છીએ કે ભરવાડ છે તો ભરવાડને તો મુખ્ય વ્યવસાય કયો હતો કે ઘેટા બકરા ચારવા જવાનો. એ ભરવાડનો મુખ્ય વ્યવસાય કે ભેંસું ગાયું કે ઘેટા બકરાથી ચરાવવા જવાનું. તો આ મેગ્નીસ નામનો ભરવાડ હતો ને, એ મેગ્નીસ નામનો ભરવાડ રોજ ઘેટા બકરા ચરાવવા માટે જતો હતો. તો એક તળેટી ઉપર એ ઘેટા બકરા ચરાવવા જતો હતો. હવે આપણે જાણીએ છીએ કે ભરવાડ હોય ને તો ભરવાડના એનો પહેરવેશ આપણાથી સાવ અલગ હોય છે. એને પગમાં છે ને મોજડી પહેરી હોય છે. એ મોજડીની જે હીલ હોય છે ને એ હીલ છે ને લોખંડની હોય ને એવી હોય. કારણ કે એને આપણે જાણે તળેટીમાં ને એમાં જવાનું, કાંટા ડાંખા બધા એમાં જવાનું હોય, તો આપણા જે ચપ્પલ છે તો એ ચપ્પલમાં આપણે તરત કાંટો છે એ કાંટો ખૂપી જાય છે. પરંતુ એની જે મોજડી હોય છે ને એ મોજડી એ રીતના એ હીલની લોખંડની હોય છે, જેની કારણે એ કાંટામાં કે ક્યાંય જાય તો એને એ ભાગતા નથી. એટલે એ રીતના એને મોજડી હોય. અને બીજું ઘેટા બકરા ચરાવતો હોય ને એટલે એની સાથે એક છે ને લાકડી હોય. તો એ જે લાકડી હોય છે ને એ આ મેગ્નીસ નામના ભરવાડની જે લાકડી હતી ને એ લાકડીની નીચે લોખંડનું હતું. કારણ કે લોખંડનું કેવી રીતના લગાવવામાં આવે કે લાકડું હોય છે તો લાકડું ભીનું થાય કે વધારે ઓલું થાય તો નીચેથી લાકડું ફાટી જાય છે. આપણે ઘણી એવી લાકડીઓ જોઈ હશે તો નીચેથી ફાટી જાય છે. તો એના માટે એ લોકો શું કરે છે, નીચે લાકડાની નીચે રીંગ ચડાવે છે. આપણે કેમ બળદગાડાના પૈડા હોય, બળદગાડાના એના પૈડાની ફરતે શું કરવામાં આવે, લોખંડની રીંગ ચડાવવામાં આવે. કારણ કે પૈડું પાણીમાં કેવી રીતના આવે તો પૈડું તૂટી ન છે એટલે રીંગ ચડાવે. તો એ જ રીતના આ જે લાકડી છે ને એ લાકડીની ફરતે રીંગ ચડાવવામાં આવે. તો આ મેગ્નીસ નામનો ભરવાડ એનો તો દૈનિક કાર્ય કે રોજ ઈ છે ઈ એક પહાડી ઉપર છે ને ઘેટા બકરા ચરાવવા માટે જતો. તો એ જ્યારે ઘેટા બકરા ચરાવવા માટે જતો હતો તો એક દિવસ એવું થયું કે તળેટી છે, તળેટી ઉપર એક ઘેટા બકરા ચરાવવા માટે ગયો. તો એની એક પથ્થર, હવે ખડકો મોટા મોટા ખડકો હોય છે, તો એક દિવસ એની જે લાકડી છે ને એ લાકડી એ ખડક છે એ ખડક સાથે ત્યાંથી ચોંટી ગઈ, એની સાથે આકર્ષણ. એટલે પહેલી વખત જ્યારે આ ભરવાડે જોયું હતું એને અચરજ લાગ્યું કે અમારી લાકડી છે એ લાકડી કેમ એની સાથે ચોંટી જાય. એને બહુ ખેંચી ત્યારે એનાથી શું થયું, છૂટી પડી. એટલે એને આશ્ચર્ય થયું કે આવું કેમ બન્યું કે આ લાકડી છે એ લાકડી આના સાથે કેમ એના તરફ આકર્ષાય છે, એનામાં ચોંટી ગઈ છે. એટલે એને બહુ આશ્ચર્ય થયું. પછી એને ઘણા બધા આજુબાજુમાં ખડકો હતા. તો એ ખડકો છે એ ખડકોમાં જોયું કે એમાંથી બધાય ખડકો સાથે તો લાકડી જોડતી નથી. થાય ને કે આપણે કોઈ દિવસ એવું કઈ જોયું ન હોય, આપણે પહેલી વખત એવી વસ્તુ જોઈ તો આપણને આશ્ચર્ય થાય કે આવું કેમ થયું હશે. તો એ મેગ્નીસ નામનો ભરવાડ હતો. એ મેગ્નીસ નામના ભરવાડને આશ્ચર્ય થયું કે આવું કેમ થયું હશે કે આ મારી લાકડી છે કેમ આની સાથે ચોંટી જાય છે. પછી એને લાકડીનો બીજા તરફનો છેડો છે એ બીજા તરફનો છેડો એ પથ્થર ખડક તરફ જોયું. તો એ બી છેડો છે એ છેડો તો એને ચોંટતો નહોતો. તો એને નવાઈ લાગી. પછી એને એ આજુબાજુનો જે પ્રદેશ છે અહીંયા નીચે આવીને લોકોને કીધું કે અહીંયા કંઈક એવી વસ્તુ છે, એવો જાદુ છે કે આ જે લાકડી છે ને એ લાકડી અહીંયા ચોંટી થાય છે. એટલે બધાને આશ્ચર્ય થયું, કારણ કે નવી વસ્તુ છે કે એવું તો કોઈ ક્યારેય એવું બનતું નથી કે કોઈ ખડક સાથે કોઈ વસ્તુ છે એ વસ્તુ એના તરફ આકર્ષાય છે. એટલે એને બહુ આશ્ચર્ય થયું. પછી બધા લોકોએ અહીંયા શોધ કરી કે અહીંયા એવું શું એવું છે કે જેના કારણે આ જે મેગ્નીસ નામના ભરવાડ છે એની લાકડી છે એ લાકડીનો છેડો એની તરફ આકર્ષાય છે. પછી શોધ્યું કે એ જે અલગ અલગ વસ્તુઓ એને શોધી તો ખ્યાલ આવ્યો કે એ જે પથ્થર હતો એ પથ્થર લોખંડની વસ્તુઓ હતી ને એ લોખંડની વસ્તુઓને શું કરતો હતો, પોતાની તરફ આકર્ષતો હતો.
પછી એને ખ્યાલ આવ્યો કે ઈ જે આખા હતો ઈ એને ચુંબક હતું. કેવો ચુંબક? કુદરતી ચુંબક હતું, જેના કારણે એ ચુંબકમાં ઈ જે ખડકનો પથ્થર હતો એ પથ્થરમાં એવા ગુણધર્મો હતા કે જેના કારણે એ લોખંડની વસ્તુઓ છે એ લોખંડની વસ્તુઓને શું કરતા હતા? પોતાની તરફ આકર્ષતા હતા. એટલે એને શું કહેવામાં આવ્યું? કુદરતી ચુંબક. એવું કહેવામાં આવે છે કે મેગ્નીસ નામના ભરવાડની એની શોધ કરી અને ખ્યાલ આવ્યો કે આવો કોઈ પથ્થર છે કે જે લોખંડની વસ્તુઓને એને પોતાની તરફ આકર્ષાય છે. એટલા માટે આ જે ચુંબક છે એ ચુંબકને બીજું મેગ્નેટાઇટ નામ પણ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મેગ્નીસ નામના ભરવાડ પરથી એ ચુંબકનું બીજું નામ મેગ્નેટાઇટ કહેવામાં આવે છે. એટલે આ રીતે જ ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં મેગ્નીસ નામના ભરવાડે ચુંબકની શોધ કરી છે એવું કહેવામાં આવે છે. ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં મેગ્નીસ નામના ભરવાડે મેગ્નેટની શોધ કરી. તો યાદ રાખવું સરળ છે કે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં મેગ્નેસ નામના ભરવાડે મેગ્નેટની શોધ કરી, બધું મ ઉપર. તો કે આજે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં એ જે મેગ્નીસ છે એ મેગ્નીસ નામના ભરવાડને એ સૌ પ્રથમ આજે કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબક એને આકર્ષાણો. એટલે એવું કહેવામાં આવે છે પ્રોપર કઈ સાલમાં ને એવો એનો બહુ ઉલ્લેખ થયો નથી. તો આજે મેગ્નીસ નામના ભરવાડે એ જે ખડક હતો એ ખડક કેવો હતો? કુદરતી ચુંબક હતો. કેવો? કુદરતી ચુંબક. તો એ ચુંબક એ બધાય કુદરતી ચુંબક છે એ શું કરતો હતો કે લોખંડની વસ્તુઓ છે એ લોખંડની વસ્તુઓને પોતાના તરફ આકર્ષાતો. એટલે કદાચ આજે મેગ્નીસ નામના ભરવાડે શોધ કરી છે એટલા માટે એને બીજું શું નામ કહેવામાં આવે છે? ચુંબકને મેગ્નેટાઇટ પણ મેગ્નેટ કહેવામાં આવે છે અને મેગ્નેટાઇટ પણ કહેવામાં આવે છે. ચુંબકને અલગ અલગ મેગ્નેટ તરીકે ઓળખાય છે અને મેગ્નેટાઇટ તરીકે ઓળખાય છે. અને કેટલાક લોકો એવું પણ માનતા આજે મેગ્નેશિયા પ્રદેશ છે એનો જે પ્રોપર પ્રાંત કઈ આપણે કેમ મેગ્નેશિયા રાજ્યનો પ્રોપર એક ગામડું હોય, તો આજે મેગ્નેશિયા છે એનો પ્રોપર પ્રાંત કઈ? તો કે આ પરગણા નામનો જે પ્રાંત છે એ પ્રાંતમાંથી આજે કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબક મળી આવ્યું. પછી હવે એક જગ્યાએ ખબર પડી કે આ રીતના કોઈ એવા ખડકો હોય છે જે પોતાની તરફ આકર્ષાય છે કે જે કુદરતી ચુંબક. પછી તો અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારોમાં આવા કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબકની શોધ કરવામાં આવી કે અલગ અલગ જગ્યાએથી ઘણા બધી જગ્યાએથી આવા અલગ અલગ કુદરતી ખડકો મળી ગયા છે. એને શું કહેવામાં આવે છે? કુદરતી ચુંબક કહેવામાં આવે છે. એટલે કે ચુંબક યાની કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? ચુંબક કહે છે. જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને ચુંબક કહે છે. એટલે કે જે કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબક પાસે એવો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ હતો. એ ગુણધર્મને કારણે એને ક્યાં તરીકે ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ હવે આપણે જાણીએ છીએ કે ચુંબક છે એ ચુંબક લોખંડની વસ્તુઓ તરફ આપણે લઈ જાય તો તરત એને પોતાની તરફ આકર્ષે છે, તરત એના તરફ ખેંચાઈ જાય છે. તો આજે ચુંબક સૌપ્રથમ જે શોધ થઈ હતી એ કુદરતી ચુંબક હતા. એટલે કુદરતી ચુંબક મોટા મોટા ખડકો હતા એટલે એ મિશ્રિત હતા કે આમ એકદમ કહેવાય ને કે અત્યારે જે આપણે ચુંબક જોઈએ છે ને એ રીતના ચુંબક નહોતા. એમાં થોડીક ભેળસેળ વાળા માટી ને આ તે ખડકો એ રીતના હતા. પરંતુ એના ગુણધર્મો છે એ ગુણધર્મો થોડાક કેવા હતા? ચુંબકના, જેના કારણે એ વસ્તુઓને આકર્ષતા હતા.
પરંતુ હવે એ જે કુદરતી ચુંબક હતા તો એ મોટા મોટા પથ્થર ને ખડકો ને એ રીતના ચુંબકો હતા. તો બધા રોજિંદા જે આપણે અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ કરીએ તો કે એ વસ્તુઓમાં ઉપયોગ કરવા માટે એ એક જે કુદરતી ચુંબક હતા ને કુદરતી ચુંબક સુવિધાજનક લાગ્યા નહીં, કારણ કે બધી વસ્તુઓમાં એનો ઉપયોગ થઈ શકતો નહોતો. પછી એટલા માટે બધી વસ્તુઓમાં એનો ઉપયોગ નહોતો થઈ શકતો એટલા કારણ કે આપણે અત્યારે જોઈએ છીએ કે અલગ અલગ વસ્તુઓમાં કેમ આપણે કીધું કંપાસ બોક્સ છે તો કંપાસ બોક્સમાં ફ્રીજમાં અને આવા સ્ટીકર્સમાં અને આ બધામાં ચુંબકનો ઉપયોગ થાય. તો અત્યારે જે ચુંબક છે એની જગ્યાએ આપણે કુદરતી ચુંબક લઈ તો કુદરતી ચુંબક એની જગ્યાએ આપણે રાખી શકતા નથી, કારણ કે એ ભેળસેળ હોય, એને પ્રોપર એનો આકાર ન હોય, કારણ કે કુદરતી રીતે જે ખડકો હોય એટલે એ અનિયમિત આકારના હોય છે. તો એ સુવિધાજનક બન્યો ને એટલા માટે પછી આજે કુદરતી ચુંબક હતા એ કુદરતી ચુંબક પછી હવે કારણ કે લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હતા એટલે પછી લોખંડની ધાતુમાંથી અલગ અલગ પ્રકારના ચુંબક બનાવવામાં આવ્યા. એમાંથી એનું જે ખડકો હોય ખડકોમાંથી એનું જે ચુંબકના ગુણધર્મને ચુંબકત્વ હોય એ આમાં લોખંડ સાથે ફ્રેક્ચર કરીને એ અલગ પ્રકારના અલગ અલગ આકારના ચુંબક બનાવવામાં આવ્યા, જેથી કરીને અલગ અલગ વસ્તુઓમાં એનો ઉપયોગ થઈ શકે. આપણે જોઈએ કે કેવા કેવા આકારના ચુંબક બનાવવામાં આવે છે, ચુંબકના પ્રકાર. હવે આપણે ચુંબકના પ્રકાર જોઈએ કે એ લોખંડમાંથી અલગ અલગ પ્રકારના ચુંબક બનાવવામાં આવ્યા, જેથી કરીને કોઈ પણ વસ્તુઓમાં એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એ સુવિધાજનક બને. તો આપણે પહેલો પ્રકાર જોઈએ ચુંબકનો કે લંબઘન પટ્ટી આકારનો. તમે અલગ અલગ આકારના ઘણા બધા આપણે રોજિંદા જીવનમાં અલગ અલગ આકારના ચુંબક જોઈએ તો એમાં પહેલો પ્રકાર છે લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક. તો કે એનો પહેલો પ્રકાર છે લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક. તો આ જે ગજિયો ચુંબક છે એનો આકાર આપણે જોઈએ તો એક આખો લંબઘન પટ્ટી જેવો હોય છે. આ પટ્ટી આકારનો લંબઘન જે ચુંબક હોય છે એને કેવો કહેવામાં આવે છે? ગજિયો ચુંબક કહેવામાં આવે છે. તો આ ઘણા બધા આપણે જોયું હોય તો અલગ અલગ વસ્તુઓમાં આવા ગજિયા ચુંબકનો ઉપયોગ થાય છે. જેમ આપણે કંપાસ બોક્સની પેટીની રીતના હોય તો એમાં ગજિયો ચુંબક હોય છે. આખું એવી પટ્ટી જેવી લંબઘન પટ્ટી જેવી આખી ઈ ચુંબક હોય છે, એનો ઉપયોગ થાય છે. પછી આપણે દરવાજામાં જે દરવાજાને પાછળ આપણે લગાવીએ છીએ એમાં એ પ્લાસ્ટિકની અંદર આખી આવી લંબઘન આકારની ગજિયા ચુંબકની પટ્ટી હોય છે. તો આમ ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકનો ઉપયોગ થાય છે. હવે બીજો એનો પ્રકાર છે ચુંબકનો નળાકાર ચુંબક. તો કે નળાકાર ચુંબક આપણે જાણીએ છીએ નળાકાર કેવો આકાર હોય છે. તો કે આ રીતના નળાકાર ચુંબકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ નળાકાર ચુંબક છે એ પણ અલગ અલગ મશીનરીમાં એમાં આ નળાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ત્રીજો પ્રકાર છે ઘોડાની નાળ આકારનો ચુંબક. તો વિદ્યાર્થી મિત્રો ઘણા ઓછા આ ઘોડા છે એ ઘોડાને નાળ બાંધવામાં આવે. એ જે નાળ આકારનો ચુંબક છે એટલે કે યુ આકારનો જે ચુંબક છે આ રીતનો આકારવાળો જે ચુંબક છે એને ઘોડાની નાળ આકારનો ચુંબક કહેવાય. આ નાળ આકારના ચુંબકનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે આ છેડો ના છેડો કે એ રીતના જોઈન્ટ કરવાનું હોય ત્યારે આવા ઘોડાની નાળ આકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચોથું ચુંબક છે કે બોલ એન્ડેડ ચુંબક. બોલ એન્ડેડ એટલે કે બંને છેડે ગોળાકાર. તો આ જે બોલ એન્ડેડ ચુંબક છે એ બોલ એન્ડેડ ચુંબક ના બંને છેડાનો જે ભાગ હોય છે આ બંને છેડાનો ભાગ કેવો હોય છે? ગોળાકાર એટલે કે વર્તુળાકાર હોય છે બંને છેડાનો ભાગ, અને વચ્ચેથી પાતળી પટ્ટી હોય એટલે બંને છેડે ગોળાકાર એટલે એને કેવું
કહેવામાં આવે છે, બોલ એન્ડેડ ચુંબક કહેવામાં આવે છે. આ બોલ એન્ડેડ ચુંબકનો પણ ઘણા બધા મશીનરીમાં ને એમાં ઉપયોગ કરવામાં આવે છે. પછી એક પાંચમો પ્રકાર છે સોયાકાર ચુંબક. આ સોયાકાર ચુંબક છે એ સોયાકાર ચુંબક એટલે કે આપણે જોયું કે અલગ અલગ સોય કે બંને તરફ સોય કેવી હોય, બંને તરફ અણીવાળી હોય, વચ્ચેથી એ રીતના આખે આખી આ સોય છે એ સોય જેવો આખે આખો સોયાકાર ચુંબક હોય. આ રીતના સોય જેવો સોયાકાર ચુંબક હોય છે. સોયાકાર આકારના ચુંબક પણ અલગ અલગ હોકાયન પ્રમાણ એમાં આ સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. અને એનો છઠ્ઠું છે કંકણાકાર ચુંબક. હવે કંકણ મતલબ તો કે એક આપણે સમાનાર્થી શબ્દ છે તો કંકણને બીજું બંગડી પણ કહેવામાં આવે છે. એટલે કે બંગડી કેમ વર્તુળાકાર હોય છે એવા કંકણાકાર ચુંબક અલગ અલગ વર્તુળાકાર ને એ રીતના અલગ અલગ જોવા મળે છે. તો આ રીતના ચુંબક છે એ ચુંબકના અલગ અલગ આકારના એના પ્રકાર પાડવામાં આવ્યા. કેમ કે અલગ અલગ મશીનરી વાળાને કે અલગ અલગ જગ્યાએ જે રીતે ચુંબકનો ઉપયોગ થતો હતો એ બધી જગ્યાએ જે કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબક છે એ સુવિધાજનક લાગ્યા નહીં. કારણ કે એનો આકાર છે એ આકાર કેવો હોય છે, અનિયમિત હોય છે. એમાં થોડીક ભેળસેળ હોય છે, વધારે ચુંબકત્વ નથી હોતું. એટલે કે લોખંડની પછી લોખંડમાંથી એને ચુંબકત્વ મિક્સ કરીને આવી રીતના અલગ અલગ આકારના ચુંબક બનાવવામાં આવ્યા છે. કે લંબઘન પટ્ટી આકારનો ગજ્યો ચુંબક, નળાકાર ચુંબક, ઘોડાની નાળ આકારના ચુંબક, બોલ એન્ડેડ ચુંબક એટલે કે બંને છેડે ગોળાકાર હોય, સોયાકાર ચુંબક અને કંકણાકાર ચુંબક. આમ અલગ અલગ પ્રકારના ચુંબક છે એ ચુંબક બનાવવામાં આવ્યા છે. જેથી કરીને આપણે અલગ અલગ વસ્તુઓમાં આ જે ચુંબક છે એ ચુંબકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચુંબક વિશેની વાત કરી. હવે ચુંબક છે એ ચુંબક વડે આપણે ઘણા બધા મેજિક પણ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ. હવે એના માટે આપણે અહીંયા મેં પ્લાસ્ટિકનો કપ લીધો છે અને આ અથવા કાગળનો પેલો કપ લઈ શકો અને એક આપણે લોખંડની ક્લિપ અહીંયા મેં સેફ્ટી પિન લીધી છે, ક્લિપ અને એક દોરો. હવે જે એની ક્લિપ છે એ ક્લિપને શું કરવાનું છે તમારે કે આ રીતના એને બાંધી દેવાનું દોરા વડે. હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે હવામાં આપણે એમને આ ક્લિપને ઊભી કરી શકીએ. હવે જો આપણે આમનામ તો ઊભી ન કરી શકીએ હવામાં એને. તો હવે આપણે જોઈએ કે એને હવામાં આપણે ઊભી કરી શકીએ. તો કે આપણે એને હવામાં આ રીતના રાખી શકીએ છીએ. તો આ મેજિક જેવું થાય ને. આપણે કોઈ નાના છોકરાને કે બતાવી કે આ કેવી રીતના હવામાં રાખી શકીએ તો એને અલગ લાગે. કારણ કે કેમ પતંગને આપણે હવામાં ઉડાડી શકીએ દોરાની મદદથી, એ જ રીતના આજે આપણે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે હવામાં આમનામ આપણે રાખી શકીએ છીએ. તો કે હવામાં શા માટે આપણે રાખી શકીએ? તો હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે હવામાં આને કેવી રીતના આમનામ રાખી શકાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો એને હવામાં આપણે એમનામ રાખી શકતા નથી. હવે હું આ લઈ લઉં તો સીધી પડી જાય સેફ્ટી પિન. પરંતુ જેવી આને કપ છે એ કપને આપણે એના તરફ રાખી છીએ એટલે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન શું થાય છે, આ જે સેફ્ટી પિન છે આ રીતના હવામાં એમનામ રહી શકે છે. તો એ શેના કારણે? તો આજે કપને લીધો તો એ કપમાં મેં શું કર્યું છે, એક જે ચુંબક છે એ ચુંબકને મેં આ રીતનું જે ચુંબક છે એ ચુંબકને મેં શું કર્યું છે, આ કપ છે એ કપમાં રાખી દીધું. કપમાં ચુંબક રાખી દીધું. હવે આપણે જે સોય લીધી છે, આ જે સેફ્ટી પિન લીધી અથવા તો સોય અથવા તમે કોઈ પણ ક્લિપ લ્યો તો એ શેની છે, લોખંડની. હવે આપણે જાણીએ છીએ કે આ ચુંબક છે એ ચુંબક પાસે એવો ગુણધર્મ છે કે તરત લોખંડની વસ્તુઓને શું કરે છે, પોતાના તરફ આકર્ષે છે. હવે એ ચુંબક પાસે એવો ગુણધર્મ છે જેના કારણે આમાં ગોઠવી દીધું. અથવા તો તમે જો કોઈ પ્લાસ્ટિકનો કે એવો લીધો હોય તો તમે વ્યવસ્થિત એને ગોઠવી શકો, પછી એને તમે મેજિક કરી શકો છો. હવે તમે જ્યારે નાના છોકરાને પણ આ બતાવી શકો. તમે જ્યારે બતાવતા હોય
આ ચુંબક વાળું. ત્યારે તમારે શું કરવાનું કે કોઈ એક સ્ટેન્ડ હોય તો સ્ટેન્ડની મદદથી તમે રાખો તો વ્યવસ્થિત રીતે રહે. પછી કપમાં એને ઢાંકી દેવાનું. એ ચુંબક દેખાય નહીં એ રીતના ચુંબકને રાખી દેવાનું. પછી નીચે સ્ટેન્ડની નીચે દોરો બાંધીને એ પેપર ક્લિપને તમે રાખો એટલે પતંગ કેમ ઉડતી હોય એ રીતના આ જે હવામાં પતંગ ઉડે એ રીતના આ જે સોય કે પેપર ક્લિપ કે સેફ્ટી પિન છે એ એમનો હવામાં સ્થિર ઊભી રહેશે. તો કે નાના છોકરાને જોઈ તો અમેઝિંગ લાગે, પરંતુ હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે એ જે આપણે કપ હતો એ કપમાં શું રાખ્યું હતું? ચુંબક. એ ચુંબકના કારણે શું થાય છે કે એ હવામાં એમનેમ રહી શકે છે. એટલે ચુંબક છે એ ચુંબક પાસે લોખંડને આકર્ષવાનો ગુણધર્મ છે, જેના કારણે એ લોખંડની વસ્તુ એના તરફ આકર્ષાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકના પ્રકાર અને થોડીક ચુંબક વિશેની માહિતી મેળવી. હવે આપણે આજે પ્રવૃત્તિ જોઈ આપણે કપ અને ચુંબક વાળી, એ પ્રવૃત્તિ તમારે સ્વાધ્યાય પોથીમાં એમાં પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમારે લખવાની છે. થેન્ક યુ.